હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લેક્ચર 3 માં જોઈશું કે વિદ્યુત ભારો છે એના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આપણે કે ઘણા બધા વિદ્યુત ભારો ભેગા થયેલા હોય છે, તો એને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે તે આપણે અહીં શીખીશું. હવે જોઈએ કોન્સેપ્ટ નંબર 3 છે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. આ વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. હવે જોઈએ વિદ્યુત ભારો ઘણી બધી રીતે ભેગા થયેલા હોય છે, તો એમાં બે આવે, એક તો વિદ્યુત ભારો છૂટા છૂટા હોય અને બીજું આવે સતત હોય. તો અહીંયા વિદ્યુત ભારનું વિતરણ કેવું હોય છે? અસતત. ને આ કન્ટિન્યુઅસ એટલે સતત. અહીંયા વિદ્યુત ભાર અસતત રીતે હોય છે. અસતત એટલે છૂટા છૂટા હોય છે. જો તો આ છૂટા છૂટા વિદ્યુત ભારોને લીધે કોઈ બિંદુ અહીંયા P પસંદ કરી લો, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે આપણે શોધવાનું છે. ને અહીંયા છે સતત વિદ્યુત ભાર. હવે સતત વિદ્યુત ભાર અહીંયા પ્રશ્ન આવ્યો તો આમાં બે આવે, એક રેખીય આવે, એક પૃષ્ઠ હોય છે એમાં પણ સતત વિદ્યુત ભાર હોય, ને એક કદ આકારનું હોય તેમાં પણ સતત વિદ્યુત ભાર હોય. તો બધા આ જે છે આમાં સતત વિદ્યુત ભાર હોય, તો આના લીધે અહીંયા સતત વિદ્યુત ભાર હોય, તેને લીધે વિદ્યુત ભારને લીધે અહીંયા કોઈ બિંદુ P હોય તો ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. કઈ રીતના? તો જોઈએ, આગળ આપણે અભ્યાસ કરીએ. અહીંયા જુઓ, અસતત વિદ્યુત ભારો આપેલા છે. અસતત વિદ્યુત ભાર એટલે છૂટા છૂટા. અહીંયા જો તો Q1 આપેલો છે, Q2 છે, Q3 છે, Q4 છે, Q5. 5 વિદ્યુત ભાર છે. આમ તો n વિદ્યુત ભાર હોય છે, પણ આકૃતિમાં આપણે 5 વિદ્યુત ભાર આપેલા છે. તો અહીંયા Q1, Q2 ને Qn વિદ્યુત ભારો છે ને, એ ઉગમ બિંદુની સાપેક્ષે કેટલા સ્થાન સદિશ હોય? સદિશ R1, સદિશ R2 અને સદિશ Rn સ્થાન સદિશ. હવે અહીંયા P બિંદુ છે એ ઉગમ બિંદુથી કેટલા સ્થાન સદિશ છે? તો સદિશ. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, અહીંયા Q1, Q2, Q3, Q4, Q5 બધાનું સ્થાન સદિશ દર્શાવી તો આકૃતિ ગીચ થઈ જશે. એટલે હું Q2 ને પસંદ કરું છું અને ઉગમ બિંદુથી તેનો સ્થાન સદિશ કેટલો લખું છું? સદિશ R2. આ ખબર પડી કે ન પડી? ન પડી? પડી? તો અહીંયા જો આ ઉગમ બિંદુ છે, સદિશ R, P બિંદુ છે. અહીંયા તમે જોશો તો Q2 વિદ્યુત ભાર છે, સદિશ R2 છે. તો આપણે Q2 ને લીધે P બિંદુ પાસેનું શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો Q2 અને P બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય છે? ના લખાઈ જુઓ, Rp2 સદિશ R માઇનસ સદિશ R2. પણ માનાંકમાં આપણે લખવાનું છે મૂલ્યમાં, તો P2 માનાંકમાં સદિશ R માઇનસ સદિશ R2. આના તમે R2P પણ લખી શકો. સમજ પડી આ વસ્તુની? હવે આપણે જોઈએ તો સૌથી પહેલા Q1 વિદ્યુત ભાર છે ને, એને લીધે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો V1 આવશે. તો V1 બરાબર શું લખાય? 1/4πε0 Q1 upon R1P. R1P શું છે? તો P બિંદુ અને Q1 વચ્ચેનું અંતર છે. આ P અને Q1 નું અંતર આપેલું છે. હવે તેવી જ રીતે Q2 છે ને, Q2 એને લીધે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો V2 બરાબર શું લખાય? તો 1/4πε0 Q2 upon R2P. R2P શું છે?
તો Q2 અને P વચ્ચેનું અંતર છે, જો અહીંયા આપેલું છે. એ જ પ્રમાણે Q3 વિદ્યુત ભાર લઈ લો, Q4 લઈ લો, Q5 લઈ લો અને ક્યાં સુધી Qn સુધી લેવાનું છે. આ બધા જ વિદ્યુત ભારોને લીધે P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો આ બધા જ વિદ્યુત ભારો છે ને, એ બધા જ વિદ્યુત ભારો ને લીધે મળતું જે વિદ્યુત સ્થિતિમાન છે ને, આપણે બેઝિક સરવાળો કરવા. એટલે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન છે, રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. એટલે સદિશ સરવાળો નહીં આવે. ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. ખાલી બેઝિક સરવાળો કરી દેવાનો છે. હવે V1 ની કિંમત મૂકો, V2 ની કિંમત મૂકો અને કોની? Vn ની કિંમત મૂકી દો. તો 1/4 એપ્સિલોન નોટ બ્રેકેટમાં Q1 અપોન R1P પ્લસ Q2 અપોન R2P પ્લસ અપ ટુ ક્યાં સુધી? Qn અપોન Rnp લખી શકાય. હવે આ વસ્તુને થોડુંક મારે મોડિફાઈ કરીને લખવું હોય ને તો આમ લખાય. જો Q1 પેન ચેન્જ કરી દઈએ, Q1 અપોન માનકમાં સદિશ R માઇનસ R1 પ્લસ Q2 અપોન સદિશ R માઇનસ સદિશ R2 માનકમાં અપ ટુ ક્યાં સુધી? Qn અપોન માનકમાં સદિશ R માઇનસ સદિશ Rn. આ લખી શકાય. આ વસ્તુને તમારે સમેશનમાં લખવું હોય તો લખી શકાય. કઈ રીતે? તો V ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n લઈ લો તો Qi અપોન માનકમાં સદિશ R માઇનસ સદિશ Ri. અહીંયા તમે 1 2 ની કિંમત મૂકતા જાઓ કિંમત મૂકો. Q1 અપોન માનકમાં સદિશ R માઇનસ સદિશ R1 પ્લસ Q2 માનકમાં સદિશ R માઇનસ સદિશ R2 અપ ટુ ક્યાં સુધી? Qn અપોન સદિશ માનકમાં સદિશ R માઇનસ સદિશ Rn. લખાય કે? જો બંને સૂત્ર સેમ જ છે. તો હવે આપણે જોઈએ સતત વિદ્યુત ભાર. હવે સતત શબ્દો આવે એટલે તરત આપણા મગજમાં આવે રેખીય પૃષ્ઠ અને કદ. આ વસ્તુ આપણે આગળ વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં શીખી ગયા છે, છતાં અહીંયા ફરીથી આ જો રેખીય વિદ્યુત ભાર ઘનતા લખ્યું છે. રેખીય વિદ્યુત ભાર ઘનતા. આ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે ને આ કદ વિદ્યુત ભાર ઘનતા છે. તો અહીંયા વિદ્યુત ભારોનું સતત વિતરણ છે. સતત આમ. એમાંથી મેં અતિ સૂક્ષ્મ ખંડ લીધો છે અને P બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. જે કેટલા અંતરે છે? R અંતરે છે. અતિ સૂક્ષ્મ ખંડ પસંદ કરીશું dq. તો અહીંયા આપણે જોવાનું છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? dq બાય dx. અહીંયા જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ dq બાય da. અને અહીંયા જુઓ તો રો ઇઝ ઇક્વલ ટુ dq બાય dv. તો જો સતત વિદ્યુત ભારોને લીધે કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું છે તો અહીંયા કુલ વિદ્યુત ભાર કેટલો છે? Q. હવે અહીંયા અતિ સૂક્ષ્મ વિદ્યુત ભાર પસંદ કરું છું જેનું વિદ્યુત ભાર કેટલું છે? dq. કેટલા અંતરે? R અંતરે. મારે R અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો શું કરીશું આપણે? કેટલું આવશે? dv ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ dq બાય r. લખાય કે નહીં? પણ મારે તો શું આખું જે ઘન છે એના લીધે
લાગતું કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન શું આવે? સંકલન લઈ લો. તો કિંમત મૂકી દઈએ આપણે ડીવી ની 1/4πε0 dq/r. આપણે dq ની કિંમત મૂકી દઈએ તો 1/4πε0 અચલ લઈ લઈએ, dq ની કિંમત મૂકી દઈએ રો ઇન્ટુ dv/r. આ કુલ વિદ્યુત સ્થિતિમાનનું શું છે સૂત્ર? ધારો કે આ તો કદ વિતરણ છે, રેખીય વિતરણ હોત તો સૂત્ર આવે v is equal to 1/4πε0 ઇન્ટિગ્રેશન, એલ આવશે રેખીય, અહીંયા વી આવશે કદ છે એટલે, તો અહીંયા શું લખીએ લેમ્બડા ઇન્ટુ ડીએલ અપોન આર. પુષ્ટ માટે લખવું હોય તો v is equal to 1/4πε0 શું લખીશું એ સિગ્મા ઇન્ટુ ડી એ અપોન આર. તો આ શું થયું કે વિદ્યુત ભારોનું સતત વિતરણ હોય તો તે પદાર્થથી આર અંતર પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટેના સૂત્ર છે. એક પદ્ધતિ છે, આનો આપણે આગળ ખૂબ ઉપયોગ કરીશું. હવે જો એક ઉદાહરણ આપને આપેલો છે, 3 વિદ્યુત ભાર આપેલા છે. 3 વિદ્યુત ભારો Q1 is equal to 1 માઇક્રોકુલમ, Q2 is equal to -2 માઇક્રોકુલમ, Q3 is equal to -1 માઇક્રોકુલમ. એ A, B, C બિંદુઓ પાસે મૂકેલા છે. A, B, C બિંદુઓ પાસે મૂકેલા છે. તો P બિંદુ પાસે ત્રણેય વિદ્યુત ભારોના તંત્રનું સ્થિતિમાન શોધો, કુલ સ્થિતિમાન શોધવાનું છે. તો શું કરીશું આપણે? તો આ આપણે આગળ કન્સેપ્ટ તો કરેલો જ છે, તો એનો જ ઉપયોગ કરવાનો છે. તો V1 is equal to સૂત્ર લખો કે Q અપોન માનકમાં સદિશ R માઇનસ સદિશ R1. આવું મેં તમને લખાયું છે, હા કે ના? સૂત્રમાં કિંમત મૂકો, કેની કિંમત મૂકી તો 9 × 10⁹ Q બરાબર 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 અપોન હવે સદિશ R માઇનસ સદિશ R1. તો કઈ નહીં, સદિશ R એટલે શું લખીશું આપણે? I કેપ માઇનસ 2j કેપ માઇનસ k કેપ માઇનસ સદિશ R એ લખી નાખો R એ 0i કેપ પ્લસ 0i કેપ પ્લસ 0i, 0i કેપ પ્લસ 0j કેપ પ્લસ 0k કેપ. તો ફાઇનલ આવશે 9 × 10⁻³ અપોન શું લખાય? I કેપ માઇનસ 2j કેપ માઇનસ k કેપ. તો આને માનક છોડી દઈએ તો શું આવશે? 1 + 4 + 1, તો ટોટલ આવશે 9 × 10⁻³ √6 પહેલાનો જવાબ, એટલા વોલ્ટ. હવે જો એ જ પ્રમાણે આપણે વીબી આપણે શોધીએ તો કેટલા આવશે? કે ક્યુ અપોન સદિશ આર માઇનસ આરબી સદિશ આરબી. કે ની કિંમત 9 × 10⁻⁹ કેટલા છે? -2 માઇક્રોકુલમ 10⁻⁻6 લઈ ગયો. હવે સદિશ આર એટલે I કેપ માઇનસ 2j કેપ માઇનસ k કેપ, અને સદિશ આરબી એટલે શું લખાય? માઇનસ અંદર છોડતું જ જાઉં છું, બરાબર છે? તો I કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ લખાય. તો ઉપરનું સાદરૂપ આપો 18 10⁻³ અહીંયા શું આવશે? 2I કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ. આનું સાદરૂપ આપી દો તો 2 × 2 = 4, 16 16 કેટલા થશે? આ થશે 36. તો 36 નું વર્ગમૂળ શું આવે? 6. તો -18/10⁻³ અપોન 6, 6 તેરી 18.
તો -3 ઇન્ટુ 10⁻³ વોલ્ટ આ આવશે જવાબ. બીજું VA મળી ગયું, VB મળી ગયું. હવે આપણે ગોતીશું VC. તો VC માટે પણ સેમ વસ્તુ, સેમ સૂત્ર મૂક્યું KQ અપોન સદિશ R માઇનસ RC. કિંમત મૂકો 9 ઇન્ટુ 10⁻⁹ કેટલા છે? ઓકે, -1 માઇક્રોકુલમ, તો 10⁻⁻⁶. ચલો સદિશ R બરાબર શું લખું? તો I કેપ -2J કેપ માઇનસ K કેપ. અને શું લખ્યા ને માઇનસ છોડી જ દઈએ તો -2I કેપ પ્લસ J કેપ માઇનસ K કેપ. તો અહીંયા લખીએ આપણે -9 ઇન્ટુ 10⁻³ અપોન, તો અહીંયા -I કેપ માઇનસ J કેપ અને -2K કેપ. તો -9 ઇન્ટુ 10⁻³ અપોન શું આવશે આનું? તો 114 એટલે ટોટલ 1 + 1 + 4 એટલે શું આવશે? √6. તો -9 ઇન્ટુ 10⁻³ √6 વોલ્ટ. ચાલો, પરંતુ આપણે તો કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું, તો અહીંયા શું લખીએ? V = V1 + V2 + V3. તો ચાલો, તો V1 બરાબર શું આવેલું છે? 9 ઇન્ટુ 10⁻³ અપોન √6 પ્લસ V2 બરાબર જુઓ, V2 બરાબર શું આવેલું છે? -3 ઇન્ટુ 10⁻³ અને V3 બરાબર આવેલું છે -9 ઇન્ટુ 10⁻³ અપોન √6. તો આ કેન્સલ, તો ફાઇનલ આન્સર આવ્યો -3 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. તો આ શું? P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધ્યું છે. અહીંયા આપણે જે પદ્ધતિ આગળ જે આપણે કન્સિડર કરાવ્યો તે કરેલું છે. તમને લાગતું તે સરે કેમ આ સદિશ સ્વરૂપમાં કરાવવું પડ્યું? અહીંયા આ ભાગ શા માટે અહીંયા જો આ રીતના આપણે લખેલું છે? એનું કારણ શું છે? કારણ કે આ પ્રશ્ન તમે ઇઝીલી સોલ્વ કરી શકો એટલા માટે. તો હવે પછી શું લેક્ચર નંબર 4 આપણે જોઈશું.